નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુભાષિત સપ્તકમ નામનું ચેપ્ટર છે આપણે શનેહી શનેહી શરૂ કરી દીધું હતું અને એની અંદરનો પહેલો સુભાષિત છે એ શનેહી શનેહી જ આપણે શરૂ કરીએ, ત્યારબાદ બીજો અને પછી આગળના અભ્યાસ તરફ વધશું. તો પહેલા સુભાષિતની અંદર એવું દર્શાવવામાં આવ્યું હતું, શનેહી પંથા શનેહી કંથા શનેહી પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચેતાની શનેહી શનેહી. અને પછીનામાં આપ્યું હતું, શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણિયાની પંચેતાન અક્ષયો નિધિ અથવા પંચેતાન અક્ષય નિધિ. તો આ બંને સુભાષિતનું આપણે સંસ્કૃત પઠન, એનું ગુજરાતીમાં અર્થઘટન, એની સમજ અને સાથોસાથ એનું ટ્રાન્સલેશન જોયું હતું, પરંતુ બંનેને એક વખત સમજી અને આગળના નવા સુભાષિત તરફ વધીએ. તો શનેહી પંથાહા એટલે કે ધીમેથી માર્ગ ઓળંગવો જોઈએ, શનેહી કંથા એટલે કે ધીમે ધીમે ગોદડી સીવવી જોઈએ અથવા ગોદડું ધીમે ધીમે બનાવવું જોઈએ. પછી છે શનેહી પર્વત લંઘનમ એટલે કે ધીમેથી માર્ગ જેમ ઓળંગવાની વાત હતી એવી રીતના શનેહી પર્વત લંઘનમ એટલે કે ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ. તો એક બાજુ શનૈર્વિદ્યા એટલે કે વિદ્યાની પ્રાપ્તિ પણ ધીમે ધીમે કરવી જોઈએ અને શનૈર્વિત્તમ ધનની પ્રાપ્તિ એટલે કમાવવાની પ્રક્રિયા છે પણ ધીમે ધીમે થઈ આમને આમ રાતોરાત બદલી શકાય નહીં. બધું જ પંચેતાની શનેહી શનેહી, આ 5 વસ્તુ ધીમે ધીમે કરવી. પહેલું ધ્યાન આપજો, શનેહી પંથાહા એટલે કે ધીમેથી માર્ગ ઓળંગવો, શનેહી કંથા એટલે કે ધીમે ધીમે ગોદડું બનાવવું અથવા ગોદડી બનાવવી. પછી શનેહી પર્વત લંઘનમ એટલે કે ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ. ચોથું શનૈર્વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્તિ પણ ધીમે ધીમે કરવી જોઈએ. અને છેલ્લું છે શનૈર્વિત્તમ એટલે કે ધનની પ્રાપ્તિ પણ ધીમે ધીમે કરવી જોઈએ. આ 5 બાબત છે એ ધીમે ધીમે થાય છે. તો આટલી સમજ આપણે મેળવી. ત્યારબાદ બીજો સુભાષિત શું કહે છે એ એક વખત જોઈ લઈએ. શીલમ શૌર્યમ અનાલસ્યમ. શીલમ એટલે સારું ચરિત્ર, શૌર્યમ એટલે શૂરવીરતા, અનાલસ્યમ એટલે ઉદ્યમશીલ હોવું અથવા પરિશ્રમી રહેવું, અને પાંડિત્યમ મિત્ર સંગ્રહ એટલે કે પંડિતાય અને મિત્ર સંગ્રહ એટલે કે સારો મિત્ર. અચોર હરણિયાની એટલે કે ચોર પણ ચોરી ન કરી શકે તેવી પંચેતાન અક્ષયો નિધિ, ચોર પણ ચોરી ન કરી શકે એવી આ 5 વસ્તુ છે એ અવિનાશી ખજાનો છે અથવા ન ખૂટે તેવો આ ખજાનો છે, પંચેતાન અક્ષયો નિધિ. તો 5 વસ્તુ છે એ ક્યારેય ખૂટતી નથી. કહેવાય ને આ જીવન આપણે નિરાશ થઈ જાય જો આ 5 વસ્તુ આપણી પાસે હોય તો. પહેલું સારું ચરિત્ર, શૂરવીરતા, પછી ઉદ્યમી હોવું એટલે પરિશ્રમી હોવું, તે પંડિતાય એટલે કે માણસનું જ્ઞાન વિદ્વતા, અને ચોથું છે મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રો હોવા, અને 5મું છે જેની અંદર આપેલું છે કે આટલી વસ્તુ જેની પાસે હોય, અચોર હરણિયાની ચોર પણ ચોરી ન કરી શકે એવું પંચેતાન અક્ષયો નિધિ. આ 5 એવા અક્ષય નિધિ છે જેને ચોર પણ ચોરી કરી શકે નહીં. ફિઝિકલી રીતે જે વસ્તુ આપણી પાસે છે અસ્તિત્વમાં એ લોકો ચોરી જઈ શકે, પરંતુ આ 5 વસ્તુ કોઈ ચોરી શકે નહીં. કેમ? કારણ કે આપણી પાસે છે અને એવું જોડાયેલું છે આપણી અંદર, એનું સત્વ છે જેને કોઈ ચોરી શકતું નથી. તો આ પ્રમાણે પહેલાં અને બીજા સુભાષિતની આપણે સમજ મેળવી ચૂક્યા હતા. હવે છે એનું એક વખત ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કહી અને આગળ છે આપણે અભ્યાસ કરીશું. તમે એક વખત પહેલાં અને બીજાને વાંચી જાઓ, ત્યારબાદ એના બંનેના ટ્રાન્સલેશન હું બોલું છું. તો પહેલાંની અંદર આ રીતે કંઈક એનું ટ્રાન્સલેશન આપણે લખ્યું હતું.
walk slowly along the road, walk slowly along the road, full stop. Use the patched garment slowly, use the patched garment slowly, full stop. Cross over the mountain slowly, cross over the mountain slowly, full stop. Learn slowly, full stop. Acquire wealth slowly, acquire wealth slowly, full stop. These five things should be done slowly. These five things should be done slowly. તો પહેલા સુભાષિતની અંદર આ 5 વસ્તુ ધીમે કરવી જોઈએ અથવા 5 વસ્તુ ધીમે ધીમે થાય છે એની સમજ આપણે મેળવી અને એનું ટ્રાન્સલેશન જોયું. ત્યારબાદ બીજાની અંદર આપેલું છે, બોલું છું, કેરેક્ટર કોમા બ્રેવરી, શીલમ શૌર્યમ અનાલસ્યમ વાળું જે છે સુભાષિત 2, કેરેક્ટર કોમા બ્રેવરી કોમા ઇન્ડસ્ટ્રીયસનેસ, સ્કોલરશિપ, collection of good friends, collection of good friends. These 5 are good friends. These 5 are imperishable. These 5 are imperishable treasures that cannot be stolen by thieves. ફરીથી પહેલા અને બીજાને બોલું છું, કાંઈ રહી ગયું હોય તો નોટ ડાઉન કરી લેજો. પહેલાનું વોક સ્લોલી અલોંગ ધ રોડ, ફૂલ સ્ટોપ. યુઝ ધ પેજ્ડ ગાર્મેન્ટ સ્લોલી, ફૂલ સ્ટોપ. Cross over the mountain slowly, full stop. Learn slowly, full stop. Acquire wealth slowly, full stop. These 5 things should be done slowly, full stop. ત્યારબાદ કેરેક્ટર કોમા બ્રેવરી, ઇન્ડસ્ટ્રીયસનેસ, સ્કોલરશિપ, collection of good friends. These 5 are imperishable treasures that cannot be stolen by thieves. That cannot be stolen by thieves. Full stop. આ બંનેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપ્યું છે ત્રીજાની અંદર, જેનું પઠન કરું છું. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ. એટલે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા છે. કેવી હોય છે? તુષેરપી પરિભ્રષ્ટા એટલે કે કલ્યાણકારી હોય છે. ન પ્રરોહંતી તંડુલાહ એટલે કે કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા પણ છે એ ઉતા નથી. અહીંયા એક સંગઠનનો મહિમા છે દર્શાવવામાં આવ્યો છે. સંહતિ શ્રેયસી પુંસામ એટલે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા છે. વિરોધી ગુણ ધરાવતા હોય પરંતુ એમાં માણસોની એકતા છે એ કલ્યાણકારી હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે
પરિવારની અંદર કદાચ વૈચારિક મતભેદ હોઈ શકે, પરંતુ એકતા છે સારા માણસોની એ બહુ જરૂરી છે. પરંતુ જો એકતા ન હોય તો બીજી પંક્તિમાં જે છેલ્લા જે શબ્દો આપેલા છે એ બહુ અગત્યના છે. જેમાં કહ્યું છે પરિભ્રષ્ટા ન પ્રરોહંતી ટંડુલાહા, એટલે કે કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા પણ છે એ ઉગતા નથી. કુશકા ફોતરા અને એમાંથી ચોખાના દાણા, જો એ ફોતરામાંથી દાણા છૂટા પડી જાય ને તો એ ઉગતા નથી. એવી જ રીતે જ્યાં સંગઠન, જ્યાં પરિવારની એટલે કે એકત્રિત થઈને અથવા સંઘથી રહેવાની જે ભાવના છે એ જ્યારે ભૂલાઈ જાય છે અને તમે એમાંથી છૂટા પડવાની ટ્રાય કરો છો ત્યારે કેવી સ્થિતિ થાય છે તમારી? જેમ કુશકાઓ એટલે ફોતરામાંથી જેમ દાણો કેમ છૂટો પડી જાય એમ તમારી સ્થિતિ થાય છે. એટલે કે અહીંયા સંઘ શક્તિનો મહિમા છે. પરિવાર હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય કે રાજ્ય હોય, જે જગ્યાએ તમારે જોડાવવું જોઈએ, જેની સાથે રહેવું જોઈએ, ત્યાં ચોક્કસપણે તમારે રહેવું જ જોઈએ. અને કદાચ એ વૈચારિક રીતે તમારે એ સમુદાય સાથે મતભેદ હોય તો પણ તમે એની સાથે રહ્યો તો તમે આગળ જીતી શકો છો. પરંતુ તમે એની સાથે નહીં રહ્યો અને તમે સારા હશો ને અલગ થઈ જશો તો તમે સારા હશો ને અલગ થશો તો પણ તમારી શક્તિ એટલી બધી તમને કામ નહીં લાગે, કારણ કે અહીંયા સંગઠનનો મહિમા છે. તો એની સમજ આપણે મેળવીએ અને એનું ટ્રાન્સલેશન છે જોઈએ. એ પહેલાં અહીંયા હું લખું છું, તમે પણ લખતા જજો આ, અને એનું પછી ટ્રાન્સલેશન છે તમારે લખવાનું છે. લખીએ સંહતિ શ્રેયસી, સુભાષિત નંબર 3. સંહતિ શ્રેયસી પુંસામ, વિગુણેષ્વપી બંધુષુ. વિગુણેષ્વપી વિગુણેશ્વ વિગુણેશ્વપી બંધુષુ. તુષેરપી પરિભ્રષ્ટા. તુષેરપી તુષેરપી પરિભ્રષ્ટા ન. પરિભ્રષ્ટા ન પ્રરોહંતી. પ્રરોહંતી પ્રરોહંતી તંડુલાહ. તો આ ત્રીજો છે આપણે જોયો, જેની અંદર સંગઠનની વાત કરવામાં આવી છે. અને જે વ્યક્તિ વિવિધ વૈચારિકતા ધરાવતો હોય તેમ છતાંય પોતાના સમુદાય સાથે રહે છે તો એ સમુદાય સાથે રહેવું એ કલ્યાણકારી છે, ફાયદાકારક છે, કારણ કે અહીંયા સંગઠનનો મહિમા છે દર્શાવવામાં આવ્યો છે. પરંતુ જે વ્યક્તિ એમાંથી અલગ થાય છે તેની સ્થિતિ કેવી થાય કે તુષેરપી, જેમ કુશમાંથી ચોખાનો દાણો છૂટો પડી જાય છે એવી રીતે એ છૂટો પડવા છતાં પણ એ ચોખાના દાણા કેમ છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી, એવી સ્થિતિ પેલા વ્યક્તિની થાય છે જે પોતાની જાતને પોતાના સમુદાયથી અલગ કરે છે. એટલે કે સંગઠન છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને એની સાથે રહેવું જ પડે. એટલે જ સંસ્કૃતમાં એક સૂક્તિ છે, સંઘો શક્તિ કલો યુગે. સંઘ છે એ યુગને પણ પરિવર્તિત કરી શકે, આખો માહોલ છે એ બદલાવી શકે છે.
અને બધી ક્રાંતિઓ છે એમાં સંગઠન જ છે. એકલો માણસ કાંઈ તલવાર ને બેનર લઈને પોગી જાય તો એમ કાંઈ ક્રાંતિ આવતી નથી. એટલે કે સંગઠન છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. હંમેશા જે પ્રવાહ, જે વિચાર ચાલી રહ્યો છે એની સાથે સંગઠિત થઈ, એકત્રિત થઈ અને આગળ વધવું જોઈએ. તો આ પ્રમાણે આપણે જોયું. હવે છે એનું ટ્રાન્સલેશન છે હું બોલું છું. યુનિટી વિથ even worthless, unity with even worthless relatives is beneficial, full stop. Unity with even worthless relatives is beneficial, full stop. પછીનું વાક્ય, the rice grains spreaded from us do not grow, full stop. તો આ પ્રમાણે ત્રીજાનું આપણે ટ્રાન્સલેશન લખ્યું. ફરીને બોલું છું. યુનિટી વિથ ઇવન વર્થલેસ રિલેટિવ્સ ઇઝ બેનિફિશિયલ, ફૂલ સ્ટોપ. પછીનામાં છે ધ રાઈસ ગ્રેઇન્સ સ્પ્રેટેડ ફ્રોમ us do not grow, એટલે કે એનો વિકાસ થતો નથી. યુનિટી વિથ ઇવન વર્થલેસ રિલેટિવ્સ ઇઝ બેનિફિશિયલ. બીજી પંક્તિમાં ફૂલ સ્ટોપ પછી ધ રાઈસ ગ્રેઇન્સ સ્પ્રેટેડ ફ્રોમ અસ ડુ નોટ ગ્રો, ફૂલ સ્ટોપ. તો આ છે એ આપણું ત્રીજા સુભાષિતનું આપણે અર્થઘટન કર્યું, ટ્રાન્સલેશન છે પણ લખ્યું. હવે છે એ બહુ જ અગત્યનો અને સુંદર છે. વારંવાર શ્લોક પૂર્તિમાં, અર્થ વિસ્તારમાં પૂછી શકાય એવા પ્રકારનો આ સુભાષિત છે. થોડુંક વધારે ધ્યાન આપજો. એનું પઠન કરું છું. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચ આત્મ સમમ બલમ, નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચ આત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. હવે કોનું શું ક્યાં મહત્વ છે? તો કહે છે કે મેઘ સમાન જળ નથી. મેઘ એટલે વરસાદનું પાણી છે ને, એવું કોઈ પાણી નથી. એવી જ રીતે નાસ્તિ ચ આત્મ સમમ બલમ, આત્મબળ જેવું છે ને કોઈ બળ નથી. અને નાસ્તિ ચક્ષુ સમમ તેજો, આંખના તેજ જેવું કોઈ તેજ નથી. ભલે ગમે એટલી મોટી હેલોજન કે લાઇટો આ તે આવી જાય, પરંતુ આંખના તેજની સામે બધું જ તેજ નકામું છે. એવી રીતે નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, અને ધાન્ય સમાન કોઈ પ્રિય નથી. ધાન્ય સમાન પ્રિય એટલે અનાજને પ્રિય શા માટે બનાવ્યું? કે માણસની જરૂરિયાતમાંનો એક સૌથી અગત્યનો મુદ્દો હોય તો કે રોટી, કપડાં ને મકાન. તો રોટી પહેલાં આવે છે, તો અનાજ છે એની જેવું કોઈ પ્રિય નથી. એટલે માણસને પોતાની ઉદરપૂર્તિ એટલે કે પેટનો ખાડો પૂરવા એને અગત્યની સૌથી પ્રિય વસ્તુ હોય તો એ ખોરાક છે. તો ખોરાક, ધાન્ય, અનાજ જેવું કોઈ પ્રિય નથી. એવી રીતના આ ચાર વસ્તુ એટલે કે આની ચાર સિવાય કોઈ પ્રિય નથી. એની સામે કોઈ તુલના ન કરી શકે. કેવી રીતે? કે વરસાદના પાણી જેવું કોઈ પાણી નથી, એવી રીતના આત્મબળ જેવું કોઈ બળ નથી, એવી જ રીતે આંખના તેજ જેવું કોઈ તેજ નથી, અને એવી જ રીતે ધાન્ય સમાન કોઈ પ્રિય નથી. તો આ છે એ સૌથી અગત્યની વસ્તુ છે. હવે એમાં દર્શાવવામાં આવેલી આ બધી વસ્તુ કે પાણીના ગમે એટલી ફેસિલિટી આપણને મળે, પરંતુ
સૌથી સારામાં સારો સ્ત્રોત હોય, પ્યોર પાણી હોય તો એ મેઘજળ એટલે કે વરસાદનું પાણી છે. તો એની સમાન કોઈ પાણી સારું પાણી નથી. ભલે એ સિવાય પાણીની વ્યવસ્થા અલગથી છે, નદી, સરોવર, પણ આ બધાનું સંચાલન તો મેઘનું જળ જ ને, એટલે કે વરસાદનું પાણી જ ને. તો એના જેવું કોઈ જળ નથી. એવી જ રીતે આત્મબળ જેવું કોઈ બળ નથી. જો આત્મબળ ન હોય તો માણસ ફિઝિકલ ગમે એટલો બાવડા મસ્ત હોય, પણ આત્મબળ ન હોય તો એ ફિઝિકલ રીતે ભલે ગમે તેટલો ફિટ હોય, પરંતુ એ ન ચાલે. એનું કારણ શું? કારણ કે એનું આત્મબળ છે એ જ નથી. તો એ તો સીધી વસ્તુ છે કે માણસ આમને હટતો કટતો ઊભો છે, પણ એનામાં આત્મબળ ન હોય તો એને સામેની પરિસ્થિતિ સરેન્ડર થઈ જાય કે ઠીક, હા તમે કહો. તો આત્મબળ છે ને એ બહુ મહત્ત્વનું છે. અને આત્મબળ માટે સરદાર વલ્લભભાઈ પટેલે એક વાક્ય બહુ સરસ કહેલું કે શરીર ભલે દુબળું હોય, પરંતુ કાળજું સિંહનું રાખો. કાળજું સિંહનું રાખો. એનો અર્થ એ જ છે કે માણસનું આત્મબળ છે ને બહુ મહત્ત્વનું છે. અને આત્મબળ હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. તમને ખ્યાલ છે છેલ્લે સ્ટીફન હોકિંગ છે એ અવસાન પામ્યા. તમને ખ્યાલ છે કે એની આખી જિંદગી છે એને પથ્થરીમાં કાઢી. તો એનું આત્મબળ કેટલું હશે કે એનું બુદ્ધિ તત્વ એટલું ચડિયાતું હતું કે લોકો એની તોય વાહ કરતા. એમાં લૂક એટિકેટ કાંઈ નહોતું, પણ એનું આત્મબળ અને એની બુદ્ધિ, એની જ મહત્તા હતી, એનું જ મહત્ત્વ હતું. તો આ સુભાષિત છે ખૂબ જ પ્રેરણાદાયી છે. ઘણી વખત શ્લોક પૂર્તિમાં, ક્યાંક અનુવાદમાં, અથવા તો ક્યાંક અર્થવિસ્તાર તરીકે પણ પૂછાતું હોય છે. લખીએ અને ત્યારબાદ આનું પણ ટ્રાન્સલેશન લખીએ. નાસ્તિ મેઘ સમમ તોયમ. તોયમ એટલે પાણી. નાસ્તિ મેઘ સમમ તોયમ. મેઘ સમમ તોયમ. તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ. અને પછીનામાં આપ્યું છે નાસ્તિ ચક્ષુ સમમ તેજો. નાસ્તિ ચક્ષુ સમમ. નાસ્તિ ચક્ષુ સમમ. નાસ્તિ ચક્ષુ સમમ તેજો. નાસ્તિ ચક્ષુ સમમ તેજો. અને એવી જ રીતે છેલ્લું વિધાન નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. નાસ્તિ ધાન્યમ સમમ તો આ પ્રમાણે આ વસ્તુની સમાન આ કાંઈ નથી, અથવા આની સામે કોઈ શ્રેષ્ઠ નથી, એવું છે આ સુભાષિતની અંદર સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ધાન્ય સમમ પ્રિયમ. તો પહેલાંમાં આપણે એટલે કે સુભાષિત 3ની અંદર જે વસ્તુ જોઈ એવી જ રીતે 4માં નાસ્તિ મેઘ સમમ તોયમ. મેઘનું એટલે કે વરસાદના પાણી સમાન કોઈ પાણી નથી. એવી જ રીતે નહ પ્લસ અસ્તિ. આ રીતે સંધિ બનશે નહ પ્લસ અસ્તિ. અને શબ્દ
બનશે નાસ્તિ. પછી અહીંયા છે ચ આત્મ સમમ, ચ અને આત્મ. તો અહીંયા છે નાસ્તિ ચ આત્મસમમ બલમ, એટલે કે આત્મબળ છે એની સમાન કોઈ નથી. અને એવી જ રીતે નાસ્તિ ચક્ષુ સમમ તેજો, ચક્ષુ એટલે આંખ, આંખ સમાન કોઈ તેજ નથી. એવી જ રીતે નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, ધાન્ય જેવું અથવા ધાન્ય સમાન કોઈ પ્રિય નથી. આ રીતે નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચ આત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. ચાલો, તો આ બંને છે એ તમારે મારી સાથે બોલતા જવાના છે અને પછી આપણે ટ્રાન્સલેશન આનું પણ લખશું. મારી સાથે બોલતા જવાનું છે. સંહતિ શ્રેયસી પુંસામ, સંહતિ શ્રેયસી પુંસામ, વિગુણેષ્વપી બંધુષુ, વિગુણેષ્વપી બંધુષુ, તુષેરપી પરિભ્રષ્ટા ન, તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રોરોહંતી, ન પ્રોરોહંતી તંડુલાહા. ફરીથી સંહતિ શ્રેયસી પુંસામ, વિગુણેષ્વપી બંધુષુ, તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહા. આ ત્રીજું. ચોથું, નાસ્તિ મેઘ સમમ તોયમ, મારી સાથે બોલવાનું છે. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચ આત્મ સમમ બલમ. ફરીથી નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચ આત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. આ રીતે 3 અને 4 છે આપણે જોયા. અને એની અંદર દર્શાવવામાં આવ્યું છે કે આની સમાન કોઈ નથી, મેઘના જળ સિવાય, એટલે એની સમાન કોઈ નથી. એવી રીતના આત્મબળ સમાન કોઈ નથી અને આંખના તેજ સમાન કોઈ તેજ નથી. એવી રીતને અનાજ જેવું કોઈ, અનાજની જેટલી જે પ્રિયતા છે એનાથી વધારે કોઈ નથી. કારણ કે માણસની પહેલી પ્રાથમિક જરૂરિયાત છે એ ખોરાક છે, અનાજ છે, ધાન્ય છે. એટલે નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચ આત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. આ પ્રમાણે આપણે ચોથાનું પણ સમજ છે એની વ્યવસ્થિત આપણે પ્રાપ્ત કરી. હવે છે એનું ટ્રાન્સલેશન છે, હું બોલું છું. તો તમે લખો અનુવાદ 4, એટલે કે સુભાષિત 4 કરી અને એક લીટી છોડી ક્રમ 4 આપીને લખો. There is no water like cloud. There is no water like cloud. There is no strength. There is no strength like self. Full stop. There is no luster like the eye. Full stop. Nothing is as pleasing as grain. Nothing is as pleasing as grain. તો આ પ્રમાણે ચોથું છે આપણે જોયું. ફરીથી બોલું છું. There is no water like cloud. There is no water like cloud. ફૂલ સ્ટોપ. એમાં ને એમાં ચોથા સુભાષિતનું બીજું વાક્ય, there is no strength like self. There is no strength like self. Full stop. There is no luster. There is no luster like the eye. એટલે કે આંખ સમાન કોઈ તેજ નથી. ફૂલ સ્ટોપ.
nothing is as pleasing as grain. Nothing is as pleasing as grain. ફૂલ સ્ટોપ. તો આ પ્રમાણે ત્રીજું અને ચોથું એ આપણે જોયું. હવે છે એ 1, 2, 3 અને 4 ફક્ત ને ફક્ત સંસ્કૃત છે, તમારે મારી સાથે બોલવાનું છે. ત્યારબાદ પછી 1 થી 4ના ટ્રાન્સલેશન ક્રમશઃ જોઈ લેશું. મારી સાથે બોલતા જજો. શનેહિ પંથાઃ શનેહિ કંથા શનેહિ પર્વતલંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચેતાની શનેહિ શનેહિ. બીજું શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોરહરણિયાની પંચેતાન અક્ષયો નિધિ. ત્રીજું સંહતિ શ્રેયસી પુંસામ, એટલે કે અહીં સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ ન પ્રરોહંતી તંડુલાહ. નાસ્તિ મેઘસમમ તોયમ નાસ્તિ મેઘસમમ તોયમ નાસ્તિ ચ આત્મસમમ બલમ નાસ્તિ ચ આત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. તો આ પ્રમાણે 1 થી 4 જોયા. ફરીને મારી સાથે બોલવાનું છે, કંટાળો ન આવે એ રીતે આનંદથી. શનેહિ પંથાઃ શનેહિ કંથા શનેહિ પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચેતાની શનેહિ શનેહિ. શીલમ શૌર્યમ, બીજાનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ, મારી સાથે બોલતા જજો. શીલમ શૌર્યમ અનાલસ્યમ શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોરહરણિયાની પંચેતાન અક્ષયો નિધિ પંચેતાન અક્ષયો નિધિ. ત્રીજું સંહતિ શ્રેયસી પુંસામ સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ નાસ્તિ મેઘસમમ તોયમ નાસ્તિ ચ આત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. તો આ રીતે ચારેય છે આપણે વ્યવસ્થિત જોયા. હવે છે એનું ટ્રાન્સલેશન 1 થી 4નું છે, હું બોલતો જાઉં છું, ધ્યાન આપજો. પહેલામાં આપેલા સુભાષિતમાં 5 વસ્તુ ધીમે ધીમે કઈ રીતે થાય છે એની વાત હતી. ટ્રાન્સલેશન 1 જોતા જજો અને એનું પુનરાવર્તન પણ થતું જાય. વોક સ્લોલી along the road, use the paged garment slowly, use the paged garment slowly, full stop. Cross over the mountain slowly, cross over the mountain slowly, full stop. Learn slowly, full stop. Acquire wealth slowly, acquire
wealth slowly. Full stop. These five things should be done slowly. These five things should be done slowly. Full stop. બીજા સુભાષિત તરફ જોઈએ. કેરેક્ટર કોમા bravery કોમા industriousness કેરેક્ટર કોમા bravery પછીનો શબ્દ છે industriousness scholarship collection of good friends these five are imperishable treasures that cannot be stolen by thieves. ત્યારબાદ ત્રીજું યુનિટી વિથ એટલે અહીંયા સંઘર્ષ આપણે સંગઠનનો મહિમા યુનિટી વિથ even worthless relatives is beneficial. Unity with even worthless relatives is beneficial. Full stop. The rice grains sprouted from husk do not grow. એનો ક્યારેય છૂટા પડેલા ચોખાના દાણાનો ક્યારેય વિકાસ થતો નથી. husk do not grow. from husk do not grow. full stop. આ ત્રીજાનું હતું. હવે આનું નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુહુ આને ચક્ષુહુ બોલાય છે. ચક્ષુહુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. આ રીતે ચોથું there is no water like cloud. Full stop. There is no strength like self. There is no water like cloud. Full stop. There is no strength like self. There is no strength like self. Full stop. એમાં ત્રીજું વિધાન એટલે કે આઈનું there is no luster like the eye. There is no luster like the eye. Full stop. Nothing is as pleasing as grain. Full stop. તો આ રીતે આપણે ચારે ચાર છે જોયા. તમારે ફરીને એકવાર એનું સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન ફરીને વાંચી લેવાનું છે. ત્યારબાદ છે આગળની સૂચના છે હું આપું છું. દરેક સુભાષિત છે એ પોતાના એક સ્વતંત્ર ભાવ વિચાર છે આપણી સમક્ષ મૂકતા હતા. પહેલાંની અંદર 5 કાર્ય ધીમે ધીમે કરવાના, તો જ એ તમે એમાં ધારી સફળતા મેળવી શકો. એવી જ રીતે બીજાની અંદર આ 5 વસ્તુ છે એ ખૂટે નહીં તેવા ખજાના છે. પહેલાંમાં 5 વસ્તુ કઈ હતી? તો કે શનેહી પંથા, ધીમે ધીમે માર્ગ ઓળંગવો. શનેહી કંથા, ધીમે ધીમે ગોદડી બનાવવી. પછી છે શનેહી પર્વત, લંઘનમ, પર્વતને પણ ધીમે ધીમે ઓળંગવો. શનેર વિદ્યા, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શનેર વિત્તમ એટલે કે ધીમે ધીમે ધન કમાવવું. આ 5 વસ્તુ છે એ ધીમે ધીમે થાય છે. તો બીજાની અંદર એવું દર્શાવવામાં આવ્યું કે આ 5 વસ્તુ ક્યારેય ખૂટતી નથી. શું? શીલમ,
સારું. ચરિત્ર, શૌર્યમ એટલે કે શૂરવીરતા, અનાલસ્ય એટલે કે ઉદ્યમશીલતા અથવા પરિશ્રમી હોવું. પાંડિત્યમ એટલે કે પંડિતાય. મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ કરવો. અચોરહરણિયાની પંચેતાન અક્ષયો નિધિ એટલે કે ચોર પણ ચોરી ન કરી શકે એવા આ 5 અક્ષય નિધિ છે. અને ત્રીજામાં છે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની છે એ એકતા છે એ કલ્યાણકારી હોય છે. અને જો એકતા ન હોય તો કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા સમાન છે દશા થાય છે. એટલે કે એ ચોખાના દાણા ઉગતા નથી. એવી રીતે છેલ્લું છે નાસ્તિ મેઘ સમમ તોયમ. મેઘ સમાન જળ નથી. નાસ્તિ ચ આત્મસમમ બલમ. આત્મબળ જેવું કોઈ બળ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો. તેજ આંખના તેજ જેવું કોઈ તેજ નથી. અને નાસ્તિ ધાન્યમ સમમ પ્રિયમ એટલે કે અનાજ જેવું કોઈ પ્રિય નથી. આ પ્રમાણે 1 થી 4 છે એનો આપણે અભ્યાસ સુંદર રીતે કર્યો. હવે છે આપણું હોમવર્ક લખી લઈએ. તો હોમવર્ક તરફ આગળ વધીએ. પહેલાં એટલે કે લેક્ચર નંબર 5ની અંદર આપણે પહેલાં બંને સંસ્કૃત શ્લોક અને એનું ટ્રાન્સલેશન સુંદર રીતે જોયું. હવે છે સુભાષિત 3 અને 4 એનું તમારે તમારી ફેસબુકની અંદર સંસ્કૃત તેમજ અનુવાદ છે વ્યવસ્થિત લખવાનું છે. લખી આજનું હોમવર્ક. ચેપ્ટર નંબર 12 ના સુભાષિત 3 અને 4નું સંસ્કૃત અને અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખું. આ રીતે અહીંયા 1 થી 7 સુભાષિતમાંથી આપણે 4નો વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. આવતા વખતે લેક્ચર નંબર 7 જ્યારે જોશું ત્યારે સુભાષિત નંબર 5, 6 અને 7 છે એનો આપણે અભ્યાસ કરશું. અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.